અને ખાસ તો અમારા જો આશુબેન છે ને ઇમોશનલ થઈ ગયા. જેક્સભાઈ જાય છે એથી 15 દિવસ તો ભાઈ રોકાવાનો છે મારા ઘર. બસ રોવાનું નહીં હવે બેન. હવે માં હાલો હવે જઈએ અમે. અમારા જેક્સભાઈ થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા સવારના. ભાઈ જમવામાં મજા આવી છે કે નહીં? જનકભાઈ જો અત્યારથી છોકરાને રાખવાની ટેવ પડી છે. ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમે અત્યારે જઈએ છીએ સાળંગપુર જેક્સભાઈ ને લઈને. અને ફરતી જય દ્વારકાધીશ, જય માં મોગલ બધાને. હજુ બધા અમે જૈનભાઈ ઘરેથી તૈયાર થઈ ગયા ને હવે સાળંગપુર જઈએ. તો અત્યારે જવાનું છે. જેક્સભાઈ ની વિદાય છે એટલે જેક્સભાઈ છે ને એની ધનોને ટૂંકમાં મિસ કરે છે. જો મારા જેક્સભાઈ અત્યારે રેડી થઈ છે અને આ રજવાડી શોખ છે જેક્સભાઈ નો. આ સ્પેશિયલ કબાટ છે જેક્સભાઈ નો છે. જેક્સભાઈ એટલી બધી આઈટમ શોખ હોય ને ઓલી ઓનલાઈન મગાવવાની વસ્તુ, મોટર લોગિંગ કરવું તો એની માટે. જેક્સભાઈ ચલો હવે સમય વર્તે સાવધાન. વાર લાગશે થોડી, બધે તૈયાર થાય છે. પપ્પા અત્યારે જાય છે. હાલો તો હવે અમે જેક્સભાઈ ને લઈ જઈએ મેળા. અને તમે સોમનાથ આવો ક્યારે ઘરે આવો ફાઇનલી. હો મારો હીરો તૈયાર થાય. ભાઈ હવે કેવડી વાર છે ભાઈ? એલા ભાઈ તાર થાવજો કે ઘર કેદી દેખાડશે તમને થોડી ખબર છે. એલા ભાઈ આ બધાને કેમેરામેન શું વાર છે. અને ખાસ તો અમારા જો આશુબેન છે ને ઇમોશનલ થઈ ગયા. જેક્સભાઈ જાય છે એથી. શું કે જેક્સભાઈ હે ભાઈ? અને મમ્મી પણ થોડાક ઇમોશનલ થઈ ગયા છે. મમ્મી હવે છે ને 15 દિવસ તો ભાઈ રોકાવાનો છે મારા ઘરે, બરાબર? કઈ ટેન્શન લેવાનું છે નહીં. રેડી આશુબેન? ખાસ જો આશુબેન ની આંખમાં તો આંસુ આવી ગયા. જેક્સભાઈ રેડી હવે વેલા ટાઈમસર નીકળીએ. મેં ક્યારે આવવાના અમારા ઘરે? કબુબેન ની સગાઈ. કબુબેન ની સગાઈ તો હજી ઘણો સમય ની વાર છે. કારણ કે ભાઈ મમ્મી અને આશુબેન થોડાક છે ને ઇમોશનલ થઈ ગયા. કારણ કે ભાઈ જે આશુબેન ચાલો ક્યારે આવવાના તમે? બસ રોવાનું નહીં બેન. હવે આમ જો તમે ક્યારે આવવાના બેન હવે ઘરે? હે કબુબેન ની સગાઈ માં આવવાનું? હાલો તમે બધા તમે કઈ આવીશું માસી આશુબેન? પછી આવીશું ખાસ નિરાયતે જનકભાઈ પાસે ત્યાંથી આવે પછી બધાને લઈને. હો જનકભાઈ ખાસ તો આશુબેન ને પછી આવીશું. હવે ઈ બાને બધામાં ફરવા આવો. હવે આવશે ઈ હમણાં જ રોકાવા. કા આવશો ને તમે? રેણુકાબેન મેરેજ નું ન વિચારતા. રેણુકાબેન મેરેજ ના તો બહુ વાર છે. ના હું એ જ કહેવાનું તમે કીધું બેન ના લગ્ન માં આવજો. એમનું હાલે મારા લગ્ન તો હજી વાર છે તો ઈ પહેલા તો આવવું પડે ને. ના એ તો મને પહેલી વાર તો આવાય ગયો બેન. હાલો તો જેક્સભાઈ રેડી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. હાલો આશુબેન કમ્પ્લીટ રેડી. જય માં મોગલ બેન. જય માતાજી, જય માં મંગળ. હાલો આશુબેન આવજો. માં હાલો હવે જઈએ અમે. હા હા તું અહીં રોકે. આશુબેન નો હથવારો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી ગયા છે. જેક્સભાઈ, હું અને મારી ફેમિલી સાથે અમે સીધા નીકળી ગયા ઓન ધ વે સારંગપુર જવા માટે. જો ફેમિલી થોડાક આગળ આવ્યા કે અમારા જેક્સભાઈ ને ચા વિના તો હાલે નહીં. તો હવે એવું નતું. કબૂબેન ને થોડું બોલવું હતું ને. હા કારણ કે અમારે કબૂને શું કહે કબૂ નથી વાંધો ને બહુ. કારણ કે એને છે ને ગાડીમાં બહુ ફાવતું નથી, વોમિટ થાય છે. અને છોકરાને પણ થોડી કંઈક નાસ્તો કરો તો વેફર ને શું કે જેક્સભાઈ હવે અત્યારે છે ને ગાડીની અંદર ગેસ ખાલી થઈ ગયો તો પછી આગળ કંઈ રસ્તામાં મળી નહીં જેક્સભાઈ. એટલે અહીંયા ગાડી ફૂલ કરી લઈએ. અને અમારા મિસિસ ભારતી સોલંકી અહીંયા છે. ભાવેશભાઈ ને ફઈ ને જોશને આજે નક્કો શું કઈ નતો આવ્યો ને જોશને કઈ વાંધો આને શું કઈ ભાઈ સારું ને? તો જો બધા અત્યારે પાછા ભેગા થઈ ગયા. અમે પહોંચી ગયા માતાજીના મંદિરે. અને અમારા જેક્સભાઈ ફૂલ શું કઈ એન્જોય છે ને જેક્સભાઈ? નથી વાંધો ને? બસ જો જાય દર્શન કરવા આગળ બધા આવે. હવે અમે જઈએ છીએ જેક્સભાઈ ને દર્શન કરવા માટે. અમારા જેક્સભાઈ થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા સવારના. આજે ગળધરાનું કહેતો હતો પરેશભાઈ પછી આ પાડી દીધી ફોર્મમાં પછી ખબર પડી જવાનું છે રાજપુરા. કારણ કે એમાં થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું. તો મારે થઈ ગયું છે એવું હતું, યાદ નહોતું હતું. ને બસ બધા હાલ્યા છે, જઈશું દર્શન કરવા. ફેમિલી માતાજીના દર્શન કરી રહ્યા છે બધા. હા હવે કઈ બાજુ જવું છે જેક્સભાઈ? જઈએ પછી કંઈક પેટની પૂજા થોડી કરવા જઈએ. હા કારણ કે સવારના વહેલા નીકળ્યા તો થોડીક ઘણી શોપિંગ કઈ કરવાની હોય બધાને. તો લેડીઝને તો શોપિંગ કરી લઈએ. ને પછી થોડોક પેટનો ખાડો પડ્યો તો પેટનો ખાડો બુડી લઈએ. કા
પછી હું અને જેક્સભાઈ બે છે ને ફોનનું ટ્રાન્સલેશન કરીએ છીએ, કારણ કે જેક્સભાઈને છે ને ફોનની અંદર મજા આવે છે. તો હવે જેક્સભાઈ છે નેક્સ્ટ ટાઈમ હમણાં ક્યારે લેવાનું છે? કઈ હપ્તા નથી ભાઈ, બધું કેશમાં લીધું હતું. આ બધું ખાલી કહેવાનું છે, એવું કંઈ છે નહીં. કેશ પેમેન્ટમાં લીધું છે અને હવે થોડુંક લેવલ ઊંચું થઈ ગયું એટલે બેકઅપ થોડુંક વધારે જોઈએ. એટલે 512માં તો નથી, મને હાલના બેઠા હતા ક્યારે વાત કરતા હતા કે 512 તો જ લેવું, આપણે 1 TB માં જવું છે એમ. નથી લેવાનું ભાઈ, આ ફોન હાલે જ આવવાનું છે, કારણ કે આ મોબાઈલ ભાઈ આપણે આ મોબાઈલ તો ક્યારે દેવાનો છે જ નહીં, કારણ કે જે કંઈ પણ જનકભાઈને 0 માંથી હીરો બનાવ્યો નહીં, અન્ય બનાવ્યું છે. બરાબર, મહેનત તો આપણે પાછળ કરી જ છે, પણ આ જે ક્વોલિટી છે ને યાદ નથી. જમવા માટે બે ગયા છે ને મસ્ત મજાની ગુજરાતી થાળી આવી ગઈ છે ભાઈ. 2 સબ્જી છે, પાપડ, રોટલી, બધું. શું કે જેક્સભાઈ? અને જેક્સભાઈ લાગી આવવાનું છે જો કબુબેનને તો અત્યારથી જ કમ્પ્લીટ થઈ ગયું, નથી વાંધો ને બેન? ભાઈ જમવામાં મજા આવી છે કે નહીં? દાળ ભાત છે, બગદાણા ખાધા ને એવા અહીંયા પૈસા દઈને લીધા ને તો એવા નથી. એ મુકવાસ ખાઓ. જમી લીધું છે ને હવે અમે જાય છીએ સારંગપુર. સાળંગપુર મળીએ સીધા સાળંગપુર. જેલા ફોરનો બે મેં કીધું ઘડીક વાર લાંબો થઈ જાવ, લાંબો તો મજા આવે એમ. ઘડીક ત્યાં પૂગી જઈએ આપણે સાળંગપુર એમ. કેટલી લેવી? 2 લઈ લે ને આપણા માટે, ઓલા લોકોને પીવે ને. હે ઓલા બધી ચેસ બીજાને પાઈ દીધી છે, બીજા કોઈ ને પી. 2 છોકરીને પરેશભાઈ છોકરીને પીવા નથી, લઈ લીધી ને. આ હે ને ભાઈ અવરો માણસ છે, શાળાની અંદર આ ઠંડુ પીને પછી પાછા હેરાન કરી દેવાના છે ને. જોઈ લ્યો. પી લ્યો ને ભાઈ, પીવાનું મન થયું પી લેવાનું. ને ભાઈ જેક્સભાઈ નો એટલો આગ્રહ છે તો પી લે, પછી જોઈએ જે થાય. હે જેક્સ ક્યાં જવું છે? કોઈને આવું છે? હે અમે દર્શન કરી લીધા ને આમ જાય તો બધા પછી કે સાળંગપુર અને ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે ને અમે રૂમ પણ બુક કરી દીધી છે ને હવે જવાનું છે રૂમમાં અંદર ફ્રેશ થવા. એ પેલા અમારા જનકભાઈ જો અત્યારથી છોકરાને રાખવાની ટેવ પડી છે. હું કે જનકભાઈ આ ડ્યુટી તમારી લાગે છોકરાને રાખવાની? હાલો હવે ફ્રેશ થઈ જવું છે ને? ઉગી ગયા ને હવે ફ્રેશ થઈ જાય બધા. ભાઈ ગાડી પાર્ક કરી દીધી છે? ગાડી પાર્ક કરી દીધી ને હવે આપણે તમે રૂમ બુક કરાવ્યો તો તમે એમ કહો કે બહુ મસ્ત મજાનો 3જા માળે છે, જોઈએ. કારણ કે ભાઈ અમારા જેક્સભાઈ માટે છે ને 5 સ્ટાર રૂમ બુક કરાવ્યો છે. જેક્સભાઈ અમારા કે ભાઈ નોર્મલી તો અમને રૂમ નહીં હાલે. શું કે જેક્સભાઈ? તો તમારા માટે 5 સ્ટાર રૂમ. એ ભાઈ એવું કાઈ નથી, આ છોકરો રમાડ લેવા ગયો. તમે પૂગી ગયા છે રૂમમાં ને બાજુમાં રૂમ છે ને અમારો અહીંયા છે ને ફ્રેશ થઈને પછી જઈએ આપણે દર્શન કરવા, કારણ કે બહુ આગળથી આવ્યા છે ને મારા ઘરેથી આવ્યા એટલે લાટ આગું થઈ જાય. તો હવે હાથ પગ ધોઈને પછી જઈએ આપણે હનુમાનદાદાના દર્શન કરવાના. હાલની આરતીનો લાવો લેવાનો છે આપણે બધાને. અને રૂમનો કંઈક લુક આવી રીતના છે. 4 બેડ છે. ફરતી હવે ફ્રેશ થઈ જાવ પછી જાય. કબુબેન શું કે હવે તો થોડું ઘણું કંઈક રાહત થઈ છે કે નહીં? આખી કેડે હોતી હતી એટલે અત્યારે બધા ફ્રેશ થઈ ગયા કમ્પ્લીટલી ને હવે અમારા કબુબેન લીપ બોલાવે છે, કારણ કે હાલીને તો જાય નહીં, સેલિબ્રિટી રહ્યા એટલે. બરાબર ને કબુબેન? એવું કઈ નથી. કેટલા અને અમારા ખાસ કરીને મિસિસ સોલંકી સેલિબ્રિટી હાલીને તો ના જાવ ને તમે? સરાઈ નહીં. હા જેક્સભાઈ અમે તો ભાઈ ગમે ત્યાં યાર સુવિધા આપી દે. ફેમિલી નાઈ ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈને હવે આવી ગયા અમે નીચે ગ્રાઉન્ડની અંદર. શું કહે જેક્સભાઈ? બસ આવી ગયા છે દર્શન કરવા. અહીંયા આવું એટલે મજા જ આવ્યા કરે, બીજું કાંઈ નહીં. કારણ કે અવારનવાર જેક્સભાઈ તો આવતા રહેતા હોય છે, પણ અમે ફેમિલી સાથે આજે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આવ્યા છે. શું કહે ભારતી? કારણ કે અમારે બંનેને ખાસ કરીને છે ને ઘણા સમયથી વાત હતી અહીંયા આવવાની ઈચ્છા હતી, પણ કહેવાય છે ને કે જ્યાં સુધી આનો હુકમ ન થાય ને ત્યાં સુધી ન આવી શકાય. હવે તો ફ્રેશ થઈ ગઈ ને નાઈ ધોઈને કમ્પ્લીટ, હવે કંઈ તકલીફ નથી ને? જેક્સભાઈ આરતી કેટલા વાગે લાઈવ ઉતરશે આપણે? 7:30. અને તમે ફેમિલી જોઈ શકો છો અહીંયા બહુ મોટું સ્ટેચ્યુ હનુમાન બાપાની મૂર્તિ રાખવામાં આવી છે અને અહીંયાનો નજારો કંઈક યાર જોવા લાયક છે. જેક્સભાઈ ખરેખર યાર થેન્ક્સ દિલથી તમારો. હા થેન્ક્સ તમારો દિલથી આભાર કે તમે યાર આ જગ્યા પર અમને લઈને આવ્યા છો. ના, તો અમે તમારી હારે આવ્યા. તમારો હવે જઈએ છીએ અમે એક એવી જગ્યા ઉપર તમને લોકોને પણ અમે લઈને જઈએ જેક્સભાઈ પણ, કારણ કે એ જગ્યા એવી છે ને કે તમે જોઈ અને તમારું પણ મન પ્રફુલ્લિત થઈ જાય, કારણ કે એ મૂર્તિ એવડી મોટી છે ને ભાઈ કે એની કોઈ સીમા નથી. તમને લોકોને બતાવું, જો તમે બધા લોકો ઘરે બેઠા સારંગપુરના જે આ જે હનુમાન બાપાનું મોટું સ્ટેચ્યુ છે એનો તમે લાવો લઈ શકશો. ફેમિલી
ફેમિલી જો સૌ પ્રથમ પહેલાં અહીંયા હનુમાન બાપાના દર્શન કરી લીધા અને ભાઈ એવડી મોટી મૂર્તિ છે શું કે બાકી મજા આવી ગઈ ને કારણ કે ભાઈ ક્યારથી ડ્રીમ હતું એક કે ભાઈ અહીંયા આવું સાળંગપુર આવું અને ફાઇનલી ભાઈ આજે અમે અહીં સાળંગપુર આવી ગયા છે દર્શન કરી લીધા હજી મંદિરમાં દર્શન કરવાનું બાકી છે સૌ પ્રથમ પહેલાં મૂર્તિના દર્શન કર્યા છે અને થેન્ક્સ જેક્સભાઈ તમારો દિલથી આભાર કે તમે યાર આવી સારી એવી લોકેશન વાળી જગ્યા પર લઈને આવ્યા તો ફેમિલી હવે જે મૂર્તિના દર્શન કરી લીધા છે ને હવે જાય છે મેઇન મંદિરે પણ અહીંયા ટ્રાફિક બહુ છે શું કે જેક્સભાઈ 100% 7:30 વાગે મંદિર ખુલશે અત્યારે 100% તો બંધ હશે પછી ખબર નથી હવે જાય પછી ખબર પડે કારણ કે દર વખતે તો એવી રીતનું હોય જ્યારે આરતીનો ટાઈમ થાય ને ત્યારે મંદિર ખુલે હવે ખુલ્લું હોય કે બંધ હોય ટ્રાફિક બહુ છે અમે આપણે આવ્યા ક્યારે ટ્રાફિક એવડી ને એવડી છે ફેમિલી પણ જાય જોઈ અને અમારા જેક્સભાઈ ખાસ કરીને મોડું કર્યું અને ખાસ કરીને અમારા આ રેણુકા મેમ અત્યારે મંદિર ખુલી ગયું છે અને આ અહીં મેઇન મંદિર છે અને ઓલી સાઈડ મૂર્તિ હતી મેઇન મંદિર છે તો મેઇન મંદિરમાં દર્શન ચાલુ થઈ ગયા તો હવે દર્શનનો લાવો લઈ લે શું કે પછી જેક્સભાઈનું અહીંયા પર એટલું જ માન છે જે કંઈ પણ જોઈ જેક્સભાઈને જ કહી છે કે જેક્સભાઈ તમે અમારા ફોટા શૂટ કરી દો કારણ કે યાર ખરેખર દિલથી જેક્સભાઈ એટલા ફોટા મસ્ત શૂટ કરે છે ને તો બધા લોકો છે ને એને જ કહે છે જેક્સભાઈને ફેમિલી બધા દર્શન કરી લીધા છે બધાએ અને ખૂબ એન્જોય કરી છે અને ખૂબ મજા આવી છે આરતીનો લાવો લેવાનો છે પણ બ્લોગ થોડોક લાંબો થઈ જાય ને ટ્રાવેલ કરીને પછી એડિટ કરવાનું બધું થોડુંક તકલીફ પડે એના કારણે આજનો બ્લોગ અહીંયા સુધી તે બ્લોગ અહીંયા સુધી જોયો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ચાલો જય માતાજી બાય બાય